श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજે આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં આગળ વધશું. અત્યાર સુધી આપણે આ જોઈ રહ્યા છે ઉપાસના કરતા સાકાર ને સર્વોપરી અને પ્રગટ અને અક્ષર બ્રહ્મ એ ભગવાન સ્વામિનારાયણ એ અક્ષર બ્રહ્મ દ્વારા પ્રગટ છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છે. અને અક્ષર બ્રહ્મ એ ગુણાતીતાનંદ સ્વામી એ પણ ઘણી વાત આપણે સાંભળી કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું હોય કે પરમહંસો કે ગોપાલ સ્વામી જેવા મોટેરા સંતોએ કહ્યું હોય એ પણ આપણે બધું સમજ્યા. અને હવે છેલ્લી વાત અક્ષર બ્રહ્મની કરવાની છે કે ગુણાતીતાનંદ સ્વામી ઇઝ અક્ષર ફ્રોમ હિઝ લાઈફ એન્ડ વર્ક. કે ગુણાતીતાનંદ સ્વામીના જીવન અને કાર્યમાંથી આ રીતે આપણને ખ્યાલ આવશે કે એમનું વિશેષ એવું જીવન હતું. આ કોઈ ભક્તોની કંઈ નિંદા નથી, પણ ગુણાતીતાનંદ સ્વામીનું જીવન અને કાર્ય આપણે જોઈએ તો એમાંથી જે લોકોને પ્રેરણા મળી છે, એમાંથી એમનું જીવન શ્રેષ્ઠ, એમાંથી મહારાજનો જેવો છે તેવો મહિમા આવી રીતે લોકોને સમજાણો હોય તો એ થોડા મુદ્દાઓ અત્યારે આપણે જોઈએ છે. આ કેવળ ગુણાતીતાનંદ સ્વામીનું જીવન અને કાર્ય જ છે. કોઈકે આમ વાત કરી હોય કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે કે મહારાજની સાથે અખંડ શું કહે અખંડ મહારાજની મૂર્તિને દેખે છે, એની વાત નથી. પણ જે ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં અમુક પ્રસંગો કે કેવી રીતે એ વિશેષ હતા એ અત્યારે આપણે એ ટૂંકમાં જોઈ લઈએ છીએ. કે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજની મૂર્તિ એ અખંડ દેખાતી એવા પણ ઘણા પ્રસંગો છે. અને નાનપણથી, હજુ તો દીક્ષા પણ નહોતી લીધી, અને એ વખતે એના માતા સાથે પણ વાત કરતા કે માં, આજે જનોઈના ગીત ગાવો, અયોધ્યામાં ભગવાનને આજે જનોઈ દેવાય છે. એટલે પહેલેથી જ આવી રીતે એ મહારાજને દેખતા. આજે ધામના ધણી વન વિચરણ કરવા નીકળ્યા છે. હવે ક્યાં કોઈને ખ્યાલ હતો કે મહારાજ શા માટે ઘરનો ત્યાગ કરે છે? એમના સંબંધીને પણ નથી ખબર કે નાના ઘનશ્યામ ક્યાં ગયા છે. અને એ જ દિવસે ભાદરામાં આ મૂળજી ભક્તે એના માતાને કહ્યું હતું કે આજે ધામના ધણી વન વિચરણ કરવા નીકળ્યા છે. પછી ગુણાતીતાનંદ સ્વામી ભલે આ લોકની દ્રષ્ટિએ લોકો કહેતા કે વિદ્વાન નહોતા, પણ મોટા મોટા વિદ્વાનો હોય તો એમને પણ પોતાના ઈશ્વરીય પ્રતાપથી, એમના પોતાની સાધુતાથી આવી રીતે પરાભવ કર્યા હતા. અને ગુણાતીતાનંદ સ્વામીની સામર્થ્ય પણ એવી ખરેખર હતી કે આપણે તો કંઈક બહુ ચમત્કાર હોય કે પરચા હોય એની ઉપર કોઈ પ્રકારે ભાર મૂકતા નથી. પણ ટૂંકમાં ગુણાતીતાનંદ સ્વામીએ અનેકનું પરિવર્તન કર્યું હતું. અનેકના જીવનમાં પ્રશ્નો હતા, મહાકષ્ટો હતા, એમાંથી પણ ગુણાતીતાનંદ સ્વામીએ મુક્ત કર્યા હતા. અને જેમ મહારાજ પણ સમાધિ કરાવતા એમ ગુણાતીતાનંદ સ્વામીના સંબંધથી ઘણાને અક્ષરધામની સમાધિ પણ થઈ હતી. એ જ ગુણાતીતાનંદ સ્વામીએ અનેક આપણે જાણીએ છીએ પ્રસંગો, વાલેલાવડું હોય કે મુંજો સુરું હોય કે બીજા ઘણા હોય, અનેક એવા પાપી આસુરી જીવોનું પરિવર્તન કરીને ગુણાતીતાનંદ સ્વામીએ એમને સત્સંગી કર્યા હતા. સાથે સાથે કે જે સાધુઓને દીક્ષા આપી હોય અને જે ભક્તોએ, હરિભક્તોએ વર્તમાન ધરાવ્યા હોય કે લીધા હોય, તો ગુણાતીતાનંદ સ્વામીના સંબંધમાં જે કોઈક એ ત્યાગીઓ હતા એ ધનશ્રીનો ત્યાગ આવી રીતે વ્યવસ્થિત પાડી શકતા. અને પોતાના આશ્રિત હરિભક્તો પણ એ પંચવર્તમાને યુક્ત એવું જીવન જીવતા. એ પણ ગુણાતીતાનંદ સ્વામીની વિશેષતા હતી. ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી અનેક આવી રીતે અનેક સંતો, અનેક હરિભક્તો પણ એવી સ્થિતિને પણ પામ્યા હતા. એ સમજતા થયા કે મહારાજ પુરુષોત્તમ છે. એ પણ સમજતા થયા ગુણાતીતાનંદ સ્વામીના જીવનકાળમાં, પાછળથી નહીં. પાછળથી તો બધા સમજી શકે કે મહારાજ ભગવાન છે, કે મહારાજ પુરુષોત્તમ છે. પણ જ્યારે હાજર હતા અને ગુણાતીતાનંદ સ્વામી હાજર હતા ત્યારે પણ લોકો સમજતા કે એ અક્ષર છે. અને ગુણાતીતાનંદ સ્વામીના પ્રતાપે એ પોતે બ્રહ્મરૂપ પણ થયા હતા. આપણે કોઠારી ગોરધનદાસનો પ્રસંગ સાંભળ્યો
કે રઘુવીરજી મહારાજ જુનાગઢથી આવ્યા 17ની સાલમાં પાછા વડતાલ, ત્યારે સ્વામી રૂપ થયા હતા. એવો શબ્દ કોઠારી ગોરધનદાસે વાપર્યો હતો. સ્વામી રૂપ કહેતા બ્રહ્મરૂપ. તો આવા તો અનેક આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ અને બ્રહ્મ સ્થિતિને પામ્યા હતા. અને ભગતજી મહારાજ, જાગા સ્વામી, બાળમુકુંદ સ્વામી, યોગેશ્વર સ્વામી, માધવપ્રિય સ્વામી, માધવચરણ સ્વામી, કૃષ્ણજી અદા, પછી ઘણા હરિભક્ત શિવલાલ શેઠ, વસોના વાઘજીભાઈ, વણથરીના કલ્યાણભાઈ, વેલો સથવારો, રયો દેસાઈ, કરસન બામણિયા, રામ ભંડેરી, ઉપલેતાના લાલાભાઈ, ઉપલેના અર્જનભાઈ વગેરે વગેરે વગેરે. એટલે એવા ઘણા હરિભક્ત પણ આ રીતે સ્થિતિવાળા ગુણાત્મા કહેતા કે 200ને બ્રહ્મ વિદ્યા ભણાવી છે. આમ તો હજારોને ભણાવી હતી, પણ એવા સ્થિતિવાળા જે સૌને ખ્યાલ આવતો એવા હરિભક્ત પણ એ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી આ રીતે એવી સ્થિતિને પામ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ પણ તમે એનો શું કહે સંશોધન કરો તો એમાંથી ખ્યાલ આવશે કે બીજા કોઈ એવી વાતો કરી શક્યા નથી. કે જબરજસ્ત એવી સ્વરૂપ નિષ્ઠાની વાત, બળની વાત, મહિમાની વાત, શુભ્રતાની વાત, અને એમાંથી પણ આપણને ખ્યાલ આવે કે ગુણાતીતાનંદ સ્વામી એ વિશેષ હતા. એવો સત્સંગ કરાવ્યો, સર્વોપરી નિષ્ઠા કરાવી. છાવણી વખતે આપણને પ્રસંગ ખ્યાલ છે કે ગુણાતીતાનંદ સ્વામી કથા કરે અને જે ભંડારી રાજી થાય, આમ તો રાજી થાય કે ન રાજી થાય, પણ જે લાડવા બનાવ્યા હોય હરિભક્ત માટે જમવા માટે, એ પણ આ રીતે ખૂટી નહોતા જતા પણ વધતા. કારણ કે એટલી બધી ત્યાગ વૈરાગ્યની વાત કરે ને, એટલે આવી રીતે એ ત્યાગ વૈરાગ્યની ખુમારી સૌને ચડી જતી. અને નક્કી કરતા કે હવે તો આ નિયમ પાળવો છે, કે આ નિયમ પાળવો છે, કે આ ગળ્યું ચીકણું કંઈ જમવું નથી. તો એવું પણ આવી રીતે એ ગુણાતીતાનંદ સ્વામીના વાતોમાં એ વૈરાગ્ય, પછી સર્વોપરી નિષ્ઠા, કે પછી બીજા કોઈનો ભારે જ ના રહે, કે બીજા કોઈ ગમે તે દેવદેવી હોય, ગમે તે મંત્ર હોય કે જંત્ર હોય કે દોરા હોય કે ધાગા હોય, કે એનો કોઈ દિવસ ભાર કોઈ રહે નહીં. કે આ રીતે થઈ રહ્યો છે જય જય કાર રે, સ્વામી મળવાથી કોઈ બીજાનો ન રહ્યો ભાર રે. આવી રીતે એ ખરેખર એવી જબરજસ્ત નિષ્ઠા થતી. હરિલીલા કલ્પતરુ જેવો ગ્રંથ, 33,000 શ્લોકનો ગ્રંથ, એ પણ ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી, અને જબરજસ્ત સામાન્ય ગ્રંથ નથી, સંસ્કૃતમાં અને એકદમ વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ એ રચાવી અને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિષ્ઠા, એ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા એ પણ આ ગ્રંથ દ્વારા સૌને કરાવી. એ પણ આપણને ખ્યાલ આવે. આખું જુનાગઢનું મંદિર હતું. આ મહારાજે તો 6 મંદિરો કર્યા હતા, પણ જે ગોપાળાનંદ સ્વામી જેવા હોય, કે નિત્યાનંદ સ્વામી જેવા હોય, કે બાપુ રતનજી જેવા હોય, કે આ જુનાગઢ મંદિરનું તંત્ર વ્યવહાર એ જોઈને પણ આ રીતે ખૂબ ખૂબ રાજી થતા કે વ્યવહાર તો સારી રીતે ચાલે છે, પણ અખંડ કથા વાર્તા, ભગવાન સ્વામિનારાયણનો આમ જેવો છે તેવો સિદ્ધાંત, એ ત્યાં હરિભક્તો અને સંતો ત્યાં તૈયાર થતા હતા. અને એ પણ આપણને એ દેખાય કે કેવા હરિભક્ત. તો રઘુજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી એ વખત કહ્યું, કારણ કે ઘણા પ્રસંગો છે. પેલો બળદનો પ્રસંગ છે કે ગુણાતીતાનંદ સ્વામીના નામે એ બળદ આપવા પણ કેટલા લોકો તૈયાર થઈ ગયા. સત્સંગી પણ નહોતા, છતાં પણ નામ સાંભળ્યું જુનાગઢના જોગીનું નામ, તો એમાંથી પણ એ આપવા તૈયાર થયા. તો ગુણાતીતાનંદ સ્વામી એ વખત રઘુજી મહારાજને કહ્યું કે મહારાજ, આ જુનાગઢની ખેંગાર વાવ, હવે ખેંગાર વાવ તો જબરજસ્ત મોટી વાવ છે, સ્ટેપ વાવ, સોરઠના સત્સંગીઓના માથાથી ભળવી હોય ને તો પણ ભળી શકાય એવો સત્સંગ આ સોરઠમાં સૌને થયો છે. તો આ રીતે આખો મોટો વ્યવહાર એ સાંભળીને પણ ગુણાતીતાનંદ સ્વામીએ વ્યવહાર પણ જબરજસ્ત કરાવ્યો, પણ સાથે સાથે એ વ્યવહાર મધ્યે, એ પ્રવૃત્તિ મધ્યે કોઈ દિવસ કથા વાર્તા ક્યારેક ગૌણ પાડી નથી. અને કથા વાર્તાનો અખાડો કે આવી રીતે એ જુનાગઢમાં ચાલતો, કે અખંડ આપણે કહીએ ને કે થઈ રહ્યો છે જય જય કાર રે અને બ્રહ્મ કિલો લરે, એવું પણ ભજનમાં આવે છે કે ચાલો ચાલો જી રણગઢ આજરે, સત્સંગ કરવાને, મોટા મોટા આવે છે મુનિ રાજરે, સત્સંગ કરવાને. તેવો જબરજસ્ત સત્સંગ પણ જુનાગઢમાં અને સોરઠ દેશમાં ગુણાતીતાનંદ સ્વામીએ કરાવ્યો હતો. અને સાધુતાની પરાકાષ્ઠા, અને શ્રીજી મહારાજની પરાભક્તિ, અને પંચવર્તમાનની અતિશય દ્રઢતા, એટલે ગુણાતીતાનંદ સ્વામી આ રીતે એ ધર્મનું પાલન કરતા, સૌને સાચવતા, કોઈ પણ મોબત કે બીક રાખ્યા વગર એ ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો છે. છતાં પણ એવા સંતો અને એવા હરિભક્ત પણ એકદમ એમના માટે સમર્પિત. ગુણાતીતાનંદ સ્વામી આમ તો કહેતા
કે અમે કોઈ દિવસ ખરડો કરાવ્યો નથી, કે હરિભક્તો આપોઆપ આ રીતે 10મો 20મો ભાગ આપી જાય છે. એટલે એ રીતે પણ એના જીવનમાં એ જોવા મળતું. અને તે છતાં પણ લોકો અમુક વિરોધ કરનારા તો હોય જ, અને એ પણ અનેક એવા પ્રસંગો, માન અપમાનના પ્રસંગોમાં પણ એ ગુણાતીતાનંદ સ્વામીની સ્થિત પ્રજ્ઞતા, એ પણ એવા વિશેષ ગુણો પણ સૌને એ દેખાતા. એટલે એ રીતે આપણને દેખાય. અને છેલ્લી વાત કે સૌથી વિશેષ, કે આવી રીતે ગુણાતીતાનંદ સ્વામી આવી બધી વાત તો કરી, પણ ગુણાતીતાનંદ સ્વામીની શિષ્ય પરંપરા અને એ બ્રાહ્મી સ્થિતિ એ આજ પર્યંત ચાલી આવે છે. જ્યારે બીજે એવી કંઈક ઉજ્જવળ કે શિષ્ય પરંપરા દેખાતી નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી જેમ કહ્યું કે હું તો ચિરંજીવ છું, તો એ રીતે એ શિષ્ય પરંપરા, શુદ્ધ ગુણાતીત ગુરુ પરંપરા, અક્ષર બ્રહ્મ સ્વરૂપ એવી ગુરુ પરંપરા, એ પણ આપણને અત્યારે આપણે એમાં છે. તો આ રીતે એ દેખાય કે ગુણાતીતાનંદ સ્વામીનું જીવન, ગુણાતીતાનંદ સ્વામીનું કાર્ય અને ગુણાતીતાનંદ સ્વામીનો ઉપદેશ, એ રીતે એ શ્રીજી મહારાજના પરમ કૃપાપાત્ર, ધામરૂપ, પોતે સાક્ષાત મૂળ અક્ષર મૂર્તિ અને ઉત્તમ ભક્ત, આદર્શ સેવક, એ આ રીતે એની પ્રસિદ્ધિ થઈ. એટલે આવા બધા પ્રસંગો તો ઘણા આપણે જોયા, પણ હવે એ આપણા અંતરમાં તો એ વાત તો દ્રઢ જ છે, પણ વિશેષને વિશેષ દ્રઢ થાય ને બીજાને પણ આપણે દ્રઢ કરાવી શકીએ. કારણ કે આ કંઈક નવી વાત નથી, આ પહેલેથી જ સંપ્રદાયમાં આ વાત ચાલી આવે છે. અને આખો ઇતિહાસ તો આપણી પાસે સમય નથી. પણ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢમાં હતા ત્યારે એક રામદાસ સ્વામી હતા, પછી એક માધવચરણ દાસ સ્વામી હતા, એ સમાધિવાળા કહેવાતા. એ બધા શિષ્યોએ પણ આ રીતે આ વાત શરૂ કરી. કે આમ તો ગોપાલ સ્વામીએ આ રીતે મહારાજ ધામમાં ગયા પછી વાત ઘણી કરી હતી, પણ આ બધા શિષ્ય પરંપરા, આ શિષ્યોએ પણ આ રીતે આ વાત કરી. અને ગુણાતીતાનંદ સ્વામી તો હંમેશા વાત દાબી દેતા કે એવી કંઈક વાત કરવી નહીં, કે એવી વાત નથી. અમુક વખત ભાવમાં આવીને વાત કરી હોય એ જુદી વાત છે, છતાં પણ એ ધીરે ધીરે સત્સંગમાં વાત પકડી અને પકડાણી કે ગુણાતીતાનંદ સ્વામી પોતે મૂળાક્ષર છે. જૂના સદગુરુઓ પણ આ રીતે આ ધૂન ગાતા કે સ્વામી અને નારાયણ, સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી. આ કંઈક શાસ્ત્રીમાં જે ધૂન નથી બનાવી, પણ પહેલેથી જ આ રીતે એ જૂના સદગુરુ ત્યાં ગાતા. આવી રીતે અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ, અને આત્મા અને પરમાત્મા. તો આવી ધૂન અત્યારે પણ આપણા બાળ મંદિર તો ગાય જ છે. તો એ પહેલેથી જ કે સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી. તો આ રીતે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણા જીવનમાં દ્રઢ થાય. અને ખાસ તો આપણે કહીએ છીએ કે પ્રગટ ઉપાસના. પ્રગટ ઉપાસના એટલે શું? અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે શું? કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. અને એવી રીતે પ્રગટ ઉપાસના એટલે પ્રગટનો મહિમા સમજીને, પ્રગટ થકી મહિમા, પ્રગટ થકી નિષ્ઠા, એ સમજીને આપણે એક પુરુષોત્તમ નારાયણની જ ઉપાસના કરવાની છે. તો આપણા તો બહુ મોટા ભાગ્ય કે પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના નિશ્રામાં રહીને આપણે એ સેવા, ભક્તિ, કાર્ય અને ઉપાસના કરી રહ્યા છે. તો આપણા તો બહુ મોટા ભાગ્ય છે. તો આવી રીતે વિશેષ ને વિશેષ ઉપાસનાની દ્રઢતા થાય એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. હવે આપણે આગળ વધીએ છીએ કે ચેપ્ટર 6 આપણે જોયું, અક્ષર બ્રહ્મ. હવે 2 ચેપ્ટર બાકી છે. ચેપ્ટર 7 ઇઝ અ સમરી અને ચેપ્ટર 8 ઇઝ ક્વેશ્ચન્સ. એટલે ક્વેશ્ચન્સ તો આપણે શુક્રવાર પછી લેશું. કોઈને કદાચ કંઈ પ્રશ્ન હોય ને પુસ્તકમાં ના હોય અથવા કંઈક નવા હોય, આમ તો જે સામાન્ય પ્રશ્નો હોય એ તો બધા આપણે લઈ લેશું, પુસ્તકમાં હોય કે ન હોય આપણી સમજણ માટે. પરીક્ષામાં તો આપણે જે પુસ્તકમાં હોય એ જ આપણે પૂછશું, પણ આપણી સમજણ માટે જે કંઈક ઉપાસના લગતા પ્રશ્ન હોય એ પણ આપણે લેશું. તો હવે પહેલાં આપણે ઉપાસનામાં શું સમજવું અને શું ન સમજવું એ ચેપ્ટર 7માં જોશું, અને ચેપ્ટર 8માં પછી આપણે એ પ્રશ્ન આપણે જોશું. હવે પહેલી વાત કે ઉપાસનામાં આપણે શું સમજવાનું છે. તો પહેલાં સત્સંગ દીક્ષા, આ તો આપણી સમજણ માટે બતાવીએ છીએ કે સત્સંગ દીક્ષામાં અત્યારે શ્લોક પણ આપણે ગાઈએ છીએ આરતી પછી 10-10 શ્લોક. તો શ્લોક્સ 96 to 116 એ 21 શ્લોક છે કે 22 શ્લોક છે, કે એમાં પણ આ રીતે ઉપાસના અને સિદ્ધાંતની વાત ઘણી મહંત સ્વામી મહારાજે પોતે લખી છે. પણ અત્યારે આપણે 4 શ્લોક જોઈએ છે ક્લેરિટી માટે. આ તો આ પુસ્તકમાં જ બધી વાત છે, પણ શ્લોકબદ્ધ આ રીતે આ સત્સંગ દીક્ષામાં
આ સિદ્ધાંતની વાત મહંત સ્વામી મહારાજે કરી છે. સ્વામિનારાયણે નેહ સિદ્ધાંતોયમ પ્રબોધિત ગુરુભીશ્ચ ગુણાતીતૈર્દિગંતેયમ પ્રવર્તિત, કે આ સિદ્ધાંતનું પ્રબોધન, પુસ્તકનું નામ છે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ ઉપાસના, એટલે ભગવાન સ્વામિનારાયણના આ સિદ્ધાંત આપ્યો છે. હી રિવીલ્ડ એસ્ટાબ્લિશ ધીસ સિદ્ધાંત, અને ગુણાતીત ગુરુઓએ દિગંતમાં એટલે આખી દુનિયામાં એનું પ્રવર્તન કર્યું. એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ ઉપાસના અને બીજા બધા ગુરુઓ ફ્રોમ ગુણાતીતાનંદ સ્વામી ઓલ ધ વે ટુ મહંત સ્વામી મહારાજે એનું પ્રવર્તન કર્યું છે. અને શાસ્ત્રીજી મહારાજે એ સિદ્ધાંત મૂર્તિમાન કર્યો. બોચાસન, સારંગપુર ઘણા મંદિરો કર્યા, અને ગુરુઓના જીવન ચરિત્ર એ ગ્રંથોમાં એની દ્રઢતા કરાવવામાં આવી છે. આ જીવન ચરિત્ર સામાન્ય નથી, પણ ઠેર ઠેર આપણને દેખાય કે આ ગુરુઓ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે આ રીતે એમના જીવન દ્વારા, ઉપદેશ દ્વારા આ સિદ્ધાંતની જ દ્રઢતા કરાવી છે. યજ્ઞ પુરુષ દાસેન સ્થાપિતો મૂર્તિમત્તયા ગુરુચરિત્ર ગ્રંથેષુ પુનરઅયમ દ્રઢાયિતઃ. પછી જે અગત્યની વાત અત્યારે આપણે જોવાની છે કે પ્રમુખ સ્વામી મહારાજે આ સિદ્ધાંતને પોતાના હસ્તાક્ષરથી લખી અને સ્થિર કર્યો છે. સ્થિર કર્યો એટલે કાયમ માટે આવી રીતે એ એક સ્થાને, જેમ સત્સંગ દીક્ષામાં બધું આપણે મળી જાય છે આજ્ઞા ઉપાસના લગતું, એ રીતે કાયમ માટે ઉપાસનામાં આપણે શું સમજવાનું છે, તો પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખ્યો છે ઓન ધ 18th of July 2008. એ પત્ર અત્યારે આપણે જોઈએ છે, અને સાક્ષાત ગુરુ હરિના પ્રસંગથી આ સિદ્ધાંત જીવનમાં પ્રાપ્ત કરી શકાય છે. એમને આ સિદ્ધાંત આપણે ન સમજી શકીએ. કેવળ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનથી મોક્ષ થાય એવો પ્રશ્ન યોગી બાપાને પૂછ્યો કે હું માનું છું કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર. મહારાજના વખતમાં ઘણા માનતા હશે, પણ કેવળ એનાથી મોક્ષ થાય તો મહારાજ યોગી બાપાએ શું કહ્યું કે આ સત્પુરુષનો પ્રસંગ કરવો પડે, તો સત્પુરુષના પ્રસંગથી જ આ સિદ્ધાંત એ જીવનમાં પ્રાપ્ત કરી શકાય છે. પ્રમુખ ગુરુણાયોયમ સ્વીયાક્ષરે સ્થિરીકૃત સાક્ષાત ગુરો પ્રસંગેન લભ્યતે યમ હિ જીવને. અને છેલ્લી વાત આ સત્સંગ દીક્ષામાં આજે જોઈએ છે કે અયમ એવ સિદ્ધાંતો મુક્તિપ્રદ સનાતન ઉચ્યતે દર્શનમ દિવ્યમ અક્ષર પુરુષોત્તમમ. તો આ સિદ્ધાંત કેવો છે કે સનાતન છે, મુક્તિપ્રદ છે, એટલે મુક્તિ આપે છે એવો આ સિદ્ધાંત છે. સિદ્ધાંત કો, ઉપાસના કો, તત્વજ્ઞાન કો કે દર્શન કો, તો મહંત સ્વામી મહારાજ લખે છે કે દિવ્ય અક્ષર પુરુષોત્તમ દર્શન કહેવામાં આવે છે. તો આવી રીતે આ ઉપાસના કે દર્શન એની વિશેષ વાત અત્યારે હવે પ્રમુખ સ્વામી મહારાજના પત્ર દ્વારા આપણે સમજીએ છીએ. કે હવે આ આપણે થોડુંક ફાસ્ટ લઈએ છીએ, બધું પુસ્તકમાં આપ્યું જ છે. અમુક પુસ્તકમાં કદાચ નહીં હોય કારણ કે તમારી પાસે જૂની એડિશન હશે, પણ જે 2012 પછી ગુજરાતીમાં જે એડિશન બહાર પડી હોય એમાં આપણને, કે 2015 પછી, એમાંથી આ પત્ર તમને જોવા મળશે. અને ઇંગ્લિશમાં પણ એ રીતે કે જે એડિશન 2012 પછી બહાર પડી હોય તો એમાં આ તમને આ પત્ર જોવા મળશે. કદાચ ન હોય તો વૈષ્ણવ સ્ટડી એપ આપણા ફોન ઉપર કે અથવા આપણા ડિવાઇસીસ ઉપર પણ છે, એમાં આખો આ પત્ર તમને ગુજરાતીમાં મળશે, લિપિમાં પણ મળશે. એટલે એક્ઝેક્ટ શબ્દ બાપા લખ્યા એ પણ તમને જાણવા મળશે, ભલે ગુજરાતી તમને વાંચતા નથી આવડતું તો પણ. અને ઇંગ્લિશ ભાષાંતર પણ તમને મળશે, એટલે આખો એ પત્ર પણ તમને સારી રીતે એ મળશે. એ વિશેષ આપણે જે વાત કરી છે એ જ છે, પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અક્ષરમાં આ સિદ્ધાંત આપણને દ્રઢ થાય એટલા માટે આવી રીતે આ બધું એકદમ સ્પષ્ટ લખ્યું છે. એટલે આ થોડુંક ફાસ્ટ આપણે લેશું, એમાં કંઈક, કારણ કે નવી વાત આવતી નથી. જે વાત અત્યારે કવર કરી છે એ જ છે, બટ ઇટ ઇઝ અ બ્યુટિફુલ સમરી ઓફ એવરીથિંગ દેટ વી હેવ લર્ન. એટલે ઉપાસનામાં આપણે શું સમજવાનું છે એ પ્રમુખ સ્વામી મહારાજના પત્ર દ્વારા આ બોચાસનમાં બાપાએ પત્ર લખ્યો હતો. અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આ પત્ર લખ્યો હતો.
on the 18th of July 2008. આ બાપાના પ્રાસાદિક શબ્દ પણ આપણને દેખાય છે, ભલે કદાચ આપણને વંચાશે નહીં, અને એનું ટ્રાન્સલેશન આપણને એ નીચે દેખાશે. આટલું તો વંચાશે. જો પેલું આપણે વાંચી લઈએ છીએ, કારણ કે બાપાના પ્રાસાદિક હસ્તાક્ષર છે. શ્રી સ્વામિનારાયણો વિજયતે, બોચાસન વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના તાત્વિક સિદ્ધાંતો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ તત્વો નિત્ય છે. આ એક એક શબ્દનો જબરજસ્ત અર્થ છે, જે અત્યારે આપણે ઊંડા નથી ઉતરતા, પણ એક એક શબ્દ. આ નિત્ય એટલે આમ સામાન્ય આપણે નિત્ય નિત્ય નવતમે લીલા એમ ગાય છે એવો શબ્દ તો ઠીક છે, પણ નિત્યને તાત્વિક રીતે બહુ અગત્યનો અર્થ છે કે અનાદિ છે. તો નિત્ય છે, સત્ય છે, અને પરસ્પર સ્વરૂપતઃ સદાય જુદા છે. એટલે દે આર ધ 5 ડિસ્ટિંક્ટ એન્ટિટીઝ. એટલે એક એક શબ્દમાં આવા શબ્દ આવશે, પણ આપણે એ સ્પીડમાં જઈએ છીએ કે આ પાંચ તત્વ છે. કે કારણ કે આમાં પણ એક તત્વમાં માનનારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ નથી, પણ બીજા ઘણા તત્વ જ્ઞાન છે કે બીજા ઘણા દર્શનો છે, એમની રીતે સમજતા હોય, આપણે ના પાડતા નથી. ધારો કે શંકરાચાર્યએ એક તત્વની વાત કરી, કે આ બ્રહ્મની વાત, કે બધું બ્રહ્મ જ છે, એટલે અહમ બ્રહ્માસ્મિ. પછી મધ્વાચાર્યએ આમ શું કહેવાય, બે એન્ટનીઝની વાત કરી, કે દ્વૈતની વાત કરી. પછી રામાનુજાચાર્યનું જ્ઞાન છે, 3 તત્વનું જ્ઞાન છે. એમાં જીવ આવે, માયા આવે અને પુરુષોત્તમ ઈશ્વર શબ્દ વાપરે છે, પણ આ 3 તત્વ છે. તો શ્રીજી મહારાજે 5 તત્વની વાત કરી છે. એ વચનામૃતના નંબર પણ આપણે જોયા હતા. એટલે આવી રીતે બાપા સમજાવે છે. આ મહારાજનો સિદ્ધાંત છે, કે મહારાજનો સિદ્ધાંત શું છે, કે ધ 5 ઇટર્નલ એન્ટિટીઝ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ નિત્ય છે, સત્ય છે અને જુદા છે. પછી બાપા પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ, પછી માયા, પછી ઈશ્વર અને પછી જીવની વાત કરે છે. પછી સાધના અને ફળ, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું તાત્પર્ય અને સમાપન. તો એવી રીતે આ રીતે બાપા 5 અને 3 એ સબટાઇટલ્સ નીચે આખા પત્રમાં આ રીતે લખે છે. પરબ્રહ્મ લખ્યું છે, અંડરલાઈન બાપાએ કર્યું છે. તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નિત્ય છે, સર્વોપરી છે, દિવ્ય છે, સાકાર છે, નિર્દોષ છે, માયાથી પર છે, એક છે અને અદ્વિતીય છે. અને અક્ષરધામમાં પોતે એ રહ્યા છે. અક્ષરધામમાં પણ કેવું છે એનું વર્ણન પણ બાપાએ કર્યું છે, કે દ્વિભુજ છે, કિશોર મૂર્તિ છે, સૌમ્ય મૂર્તિ છે. અને અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્ત, ત્યાં દાસ ભાવથી આવી રીતે એ અક્ષર એ પરબ્રહ્મને ભજે છે. અને એમના જે ગુણો જે છે એ ગુણો માયાથી પર છે, માયિક ગુણોથી રહિત છે, નિર્દોષ છે, સર્વકર્તા હર્તા છે, અન્વય સ્વરૂપ છે. અક્ષરધામમાં વ્યતિરેક સ્વરૂપ છે, અન્વય સ્વરૂપે અંતર્યામીપણે સૌમાં રહ્યા છે. એટલે આવી રીતે અનંતગણી સામર્થ્ય છે. અને સ્વતંત્રપણે હી ઇઝ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ, સર્વના નિયંતા છે, અને શરીરી છે, કર્મફળ પ્રદાતા છે. એટલે હી ઇઝ અ ગિવર ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધ કર્મ. અને એ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિના પ્રેરક છે. તો એ પણ આપણને એ દેખાય છે. અને એ પુરુષોત્તમ પરબ્રહ્મ નારાયણ, કે આત્યંતિક કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર પોતે આવે છે. એવા અનેક બ્રહ્માંડમાં આવી રીતે મનુષ્ય રૂપે એ પ્રગટ થાય છે, જ્યારે એમની ઈચ્છા હોય ત્યારે. અને આ મુખ્ય વસ્તુ, કે એ પ્રત્યક્ષ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજ છે. એમાંથી કદાચ કોઈ કન્ફ્યુઝ થતું હોય તો પણ બાપા શું બોલે છે, કે શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, તે જ આપણા સૌના પરમ ઉપાસ્ય છે. સ એક પરમોપાસ્ય, જે સત્સંગ દીક્ષામાં પણ આવે છે. તો એ જ ઉપાસના કરવા યોગ્ય છે, પરમ ઉપાસ્ય છે. એટલે એની જ ઉપાસના આપણે કરવાની છે. એટલે સદાકાળ ભલે આ પૃથ્વી ઉપર કદાચ પ્રત્યક્ષ હોય, અથવા સંત દ્વારા આવી રીતે પ્રત્યક્ષ હોય, પણ એ સ્વામિનારાયણ ભગવાનની આપણે એ ઉપાસના કરવાની છે. અને જ્યારે એ પોતે ન હોય ત્યારે અક્ષર બ્રહ્મ સ્વરૂપ એવા જે ગુરુહરિ દ્વારા અન્વય સ્વરૂપે સદા પ્રગટ આવી રીતે એ રહે છે. અને છેલ્લી વાત બાપા કરે છે, કે સર્વ અવતારના કારણ છે, અવતારી છે, અધિપતિ છે,
અને જીવો અને ઈશ્વરોમાં અનુપ્રવેશ કરે. જે કોઈ જીવો ઈશ્વરો જે કંઈ કાર્ય કરી શકે, જબરજસ્ત કાર્ય કદાચ કરી શકે, પણ એ ભગવાનના અનુપ્રવેશને લઈને આવી રીતે એ કરે છે. અને આવી રીતે જુદો જુદો પ્રવેશ પણ હોય છે જે કાર્ય કરવાનું હોય એના આધારે. એટલે પરબ્રહ્મની વાત કરી. પછી બાપા અક્ષર બ્રહ્મની વાત કરે છે. જે અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મથી ભિન્ન અને પરબ્રહ્મની જેમ નિત્ય છે, એક છે, ત્રિગુણાતીત છે. એટલે માયાના 3 ગુણથી પર છે. એવું શુદ્ધ, એવું તત્વ, એવું ચૈતન્ય તત્વ છે. તે સદા દિવ્ય છે, અનંત કલ્યાણમય ગુણોથી યુક્ત અને માયિક ગુણોથી રહિત છે, સદા નિર્દોષ છે. તો આવી રીતે આ બધી વાત બાપાએ આ લખી અક્ષરબ્રહ્મ માટે. અને આ જે મુખ્ય વસ્તુ કે એકમાત્ર પરબ્રહ્મને જ આધીન છે. પરબ્રહ્મ પછી નંબર આવે છે અક્ષર બ્રહ્મનો. જો પરબ્રહ્મનો મહિમા સમજાવવો હોય તો જે શાસ્ત્રમાં લખ્યું છે, ઉપનિષદમાં લખ્યું છે કે અક્ષરાતીત, કે અક્ષર જે સૌથી પર એવા જે અક્ષર એનાથી પણ પર છે, જે હરિ અક્ષર બ્રહ્મ આધાર. એટલે એ અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મને આધીન છે. અને અક્ષર બ્રહ્મ સર્વથી પર છે, સકલ સૃષ્ટિનું કારણ છે, આધાર છે, વ્યાપક છે, નિયામક છે અને શરીરી છે. અને એક જ હોવા છતાં આવી રીતે 4 રૂપે વિભિન્ન સેવા રૂપ કાર્ય કરી રહ્યા છે. કે ભલે એક જ તત્વ છે, અક્ષર બ્રહ્મ એક જ છે, છતાં પણ 4 ફંક્શન્સ એમના છે. એ પણ બાપા સમજાવે છે. જે અત્યારે આપણે જોયું છે કે ચિદાકાશ રૂપે આવી રીતે અનંત કોટી બ્રહ્માંડને ધારી રહ્યા છે. ધામ રૂપે આવી રીતે ધામ, ધામી અને મુક્તને પણ ધારી રહ્યા છે. પછી સેવક રૂપે આવી રીતે એક આદર્શ પરબ્રહ્મના સદા સેવક તરીકે આદર્શ રૂપ છે. અને છેલ્લી વાત કે ગુરુ રૂપે અથવા સત્પુરુષ રૂપે એ અખંડ એ પરબ્રહ્મનું કાર્ય એ કરી રહ્યા છે, જેથી કરીને જીવો બ્રહ્મરૂપ થઈ શકે, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયના અધિકારી પણ બની શકે. અને હંમેશા એમના દ્વારા એ ગુરુરૂપ દ્વારા, આ પ્રગટ ગુરુરૂપ હરિ દ્વારા એ એનું કાર્ય એ ચાલુ રાખે છે. અને પ્રગટપણાની અનુભૂતિ આપના રીતે એ કરાવે છે. એટલે અને સંપ્રદાયની રક્ષા આવી રીતે એ પોતે કરે છે. પરમ સુખનો અનુભવ સૌને કરાવે છે, અક્ષર બ્રહ્મ સ્વરૂપ એ ગુણાતીત ગુરુઓ દ્વારા. અને બાપા પછી લખે છે કે આ પરંપરામાં, આ ત્રીજી લીટીમાં તમને દેખાશે કે આ પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ગુજરાતીમાં કહું છું, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ પ્રગટ થયા છે. અને એનાથી પણ પછી બાપાએ લખ્યું કે અને આ પરંપરા અખંડ ચાલુ જ રહેશે, અખંડ ચાલુ જ રહે છે. એક કાળે, આ પણ અગત્યની વાત છે કારણ કે લોકો પ્રશ્ન પૂછતા હોય છે, એક કાળે આપણા માટે આ જ મોટામાં મોટું પ્રમાણ, એક કાળે આવા એક જ ગુરુ દ્વારા આત્યંતિક કલ્યાણનો માર્ગ ચાલુ રહે છે. At any one time, the path of ultimate liberation remains open through only one Guru. તો એ રીતે પણ અક્ષરબ્રહ્મની વાત બાપાએ કરી. હવે આગળ બાપાએ વાત કરી લખાણમાં માયાની વાત કરી કે માયા આમ તો જળ તત્વ કહેવાય અને નિત્ય તત્વ છે, અનાદિ તત્વ છે. અને એ માયા એને લઈને આવી રીતે બંધન થાય છે, જીવને બંધન થાય છે, કે આવી રીતે એ ઈશ્વરને બંધન થાય છે. કેવળ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ સદાય અને માયાથી અત્યંત નિર્લેપ અને માયાથી પર છે. અનાદિથી માયાથી પર કોઈ હોય તો કેવળ પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ. અક્ષર મુક્ત પણ માયાથી પર છે, પણ અનાદિથી પર નથી. એ ભજીને મુક્ત થયા છે, ભગવાનને સેવીને એ મુક્ત પોતે થયા છે. અને આવી રીતે એ માયાની વાત કરી. પછી ઈશ્વરની વાત કે ઈશ્વર એ પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ અને જીવોથી ભિન્ન એવું નિત્ય ચૈતન્ય તત્વ છે. ઇટ ઇઝ વન ઓફ ધ 5 ઇટર્નલ એન્ટિટીઝ. અને અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની સરખામણીમાં આવી રીતે અત્યંત અસમર્થ છે, પણ જીવ કરતાં વધુ સામર્થ્ય અને જ્ઞાન પોતે ધરાવે છે. અને જુદા જુદા કાર્ય પણ એ ઈશ્વર પોતે કરે છે. અનેક કાર્ય કદાચ કરતા હોય છે આ રીતે જુદા જુદા સ્વરૂપ દ્વારા. આપણે ધારો કે જે આ બ્રહ્માંડ હોય અને એની ઉત્પત્તિ હોય, કે આવી રીતે ક્રિએશન હોય, સસ્ટનન્સ હોય, અથવા એ એનું નાશ કરવાનો હોય,
તે બધું કાર્ય પણ આપણે કહીએ ને કે ક્રિએટર, જેનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, GOD, એ આ રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશ એક એક બ્રહ્માંડમાં હોય છે. તો આવી રીતે એ પણ એ ઈશ્વર દ્વારા એ પરબ્રહ્મ એ પોતે એમના દ્વારા એ કાર્ય કરી રહ્યા છે. અને છેલ્લી વાત બાપાએ જીવની કરી, એ પણ પરબ્રહ્મથી ભિન્ન છે, અક્ષર બ્રહ્મથી ભિન્ન છે અને ઈશ્વરથી પણ ભિન્ન છે. અને જીવ જેમ ઈશ્વર અસંખ્ય છે એમ જીવ પણ અસંખ્ય છે, કાઉન્ટલેસ છે. જો પરબ્રહ્મ એક, અક્ષર બ્રહ્મ એક અને ઈશ્વર અનેક અને જીવ પણ અનેક છે, એ પણ વાત અહીં બાપાએ કરી. પછી સાધના અને ફળ કે આત્યંતિક કલ્યાણ માટે આપણે શું કરવાનું છે, તો એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ તથા તેમના અખંડ ધારક પ્રગટ અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિને વિશે નિર્દોષ બુદ્ધિ, પરમ દિવ્ય ભાવ અને પ્રત્યક્ષ પરબ્રહ્મના ભાવથી દ્રઢ પ્રીતિ કરવી. તમે સત્સંગ દીક્ષા વાંચશો તો પણ આ જ ભાવના શબ્દ તમને મળશે. એ શ્લોક 108 કે 107 તમે જોજો બધા, અને એમાં બધું આવી રીતે લખેલું છે કે એ પ્રત્યક્ષ પરબ્રહ્મના ભાવથી દ્રઢ પ્રીતિ કરવી, પ્રગટ અક્ષર બ્રહ્મ સ્વરૂપ એવા જે ગુરુ હરિ, એમાં મન કર્મ વચન એમનો દ્રઢ પ્રસંગ કરીને અતિશય રાજી કરવા. તો આવી રીતે જીવ પણ પોતે આવી રીતે ભગવાનની કૃપાથી એકાંતિક ધર્મ સિદ્ધ કરી અને બ્રહ્મરૂપ થઈને અક્ષરના સાધર્મ્યને પામીને પરબ્રહ્મની પરાભક્તિને પોતે પામે છે. અને છતી દેહે જ આવી રીતે એ ભગવાનના ધામનો એના અનુભવ થાય છે, પરમાત્માનો પરમ સુખનો અનુભવ થાય છે. અને જ્યારે દેહ પડે ત્યારે અર્ચી માર્ગ દ્વારા એ અક્ષરધામને પોતે પામે છે. તો આવી રીતે એ ગમે તે સ્થિતિને પહોંચે છતાં પણ એ પરબ્રહ્મની દાસ ભાવે હંમેશા એ વર્તે છે. આપણામાં એવું નથી કે જીવ બ્રહ્મરૂપ થઈ જાય એટલે પરબ્રહ્મ સાથે એક થઈ જાય છે એટલે એકતા હોય છે, પણ ઇટ રિટેન્સ ઇટ્સ ઓન આઈડેન્ટિટી. એ મર્જ નથી થતા પરમાત્મામાં કે પરબ્રહ્મમાં. ભગવાનના જેવા ગુણો આવે છે, અક્ષર બ્રહ્મના સાધર્મ્યને પામે છે અને એ જીવ પોતે મુક્ત એ થાય છે. પછી અક્ષર બ્રહ્મ, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું તાત્પર્ય, એમાં પણ બાપા સ્પષ્ટ લખે છે કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર અને પુરુષોત્તમ એમ બે તત્વની ઉપાસના નહીં, પરંતુ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના, અર્થાત બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના. એટલે કહેતા આપણી બે ચરણની ઉપાસના છે, એ પણ બાપા વાત કરે છે. અને છેલ્લે આ રીતે બાપા વાત કરે છે કે આમાં સ્વામિનારાયણ મહામંત્ર, કે સ્વામિનારાયણ મહામંત્રના અર્થનો સમાવેશ થઈ જાય છે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના તાત્પર્યમાં. કે સ્વામી રૂપ થઈને કહેતા અક્ષર રૂપ થઈને નારાયણની ઉપાસના દાસ ભાવે એ ભક્તિની ઉપાસના આપણે કરવાની છે. તો આવી રીતે છેલ્લે બાપા શું લખે છે કે આ તાત્વિક સિદ્ધાંતો વૈદિક છે, સનાતન છે અને શ્રીજી પ્રબોધિત છે, મહારાજે આ આપેલું છે, અને ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા પ્રવર્તાવેલ છે. એટલે સર્વે બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સૌ આશ્રિતોએ આ પ્રમાણે સમજણ દ્રઢ કરવી અને અન્ય મુમુક્ષુઓને કરાવવી. શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ ના જય સ્વામિનારાયણ. ગુરુ પૂર્ણિમા સંવત 2064 અને બોચાસન એટલે ઇંગ્લિશ તારીખ પ્રમાણે 18 જુલાઈ 2008. તો આ રીતે આ પત્ર દ્વારા આ પ્રમુખ સ્વામી મહારાજે આપણને આ જબરજસ્ત જે મહારાજે આપણને સિદ્ધાંત આપ્યો છે એ બહુ સારી રીતે બાપાએ એમના અક્ષરમાં આપણને આ વાત કરી. હવે છેલ્લે આપણે જોઈએ છે આ પત્રમાં આપણે જોયું કે ઉપાસનામાં આપણે શું સમજવાનું છે અને હવે ઉપાસનામાં શું નથી સમજવાનું. આ બધા સ્ટેટમેન્ટ જે અત્યારે મૂકવામાં આવશે એ આપણે આ બધા ફોલ્સ છે. એટલે ઉપર આપણે લખ્યું છે કે વોટ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, કે ઉપાસનામાં શું નથી સમજવાનું. કારણ કે આવી પણ સમજણ લોકોને કદાચ હોય છે અને એ પણ એ સમજણ ખોટી છે. આમાં ખંડન મંડનની વાત નથી, પણ આવી રીતે સમજવા માટે આપણે આ સમજવું પડે. એટલે અને આ શું નથી સમજવાનું, એટલે આ બધા સ્ટેટમેન્ટ્સ અત્યારે આવે છે એ ફોલ્સ હશે. કારણ કે ઉપાસનામાં ગડબડ ગોતા તે તો થયું ચોખ્ખું ચમ, કે લોકોને આ રીતે
પહેલેથી જ આ રીતે આમ છે કે આમ છે કે આ સમજણ છે કે આ સિદ્ધાંત છે, પણ જે સિદ્ધાંત શ્રીજી મહારાજે આપ્યો, જે સિદ્ધાંતનું પ્રવર્તન ગુણાતીતાનંદ સ્વામી કે ભગતજી મહારાજે કર્યું, શાસ્ત્રીજી મહારાજે સિદ્ધાંત મૂર્તિમાન કર્યો, યોગી બાપાએ પણ દેશ પરદેશમાં મૂર્તિમાન કરીને અને એ સિદ્ધાંત સૌને સમજાવ્યો. પ્રમુખ સાંઈ મહારાજે આટલા બધા મંદિરો કર્યા, સંતો હરિભક્તો આટલા બધા કાર્ય કર્યા. શા માટે? કે એ આ ઉપાસના શુદ્ધપણે આપણને સમજાય. અને મહંત સ્વામી મહારાજ એ કાર્ય અત્યારે કરી રહ્યા છે. એના માટે આરતીમાં આપણે ગાઈએ છીએ, નવી મહાપૂજા હોય, જેથી કરીને સિદ્ધાંતની દ્રઢતા થાય, ઉપાસનાની દ્રઢતા થાય. નવી નામાવલી કદાચ હોય કે નવો સિદ્ધાંત મંત્ર હોય કે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, એટલે કોઈને બીજી ગેરસમજણ ન થાય. સિદ્ધાંત તો મહારાજનો જ છે, પણ સહેલાઈથી આપણે સમજી શકીએ. તો એના માટે આપણે શું નથી સમજવાનું, એ 15 વાક્ય અત્યારે આપણે જલ્દી જોઈ લઈએ છીએ. કે શ્રીજી મહારાજ અવતારી છે, બીજા અવતારો કે બીજા આચાર્ય કે બીજા ભક્તો જેવા નથી. કારણ કે મહારાજે પોતે કહ્યું કે અમે તો અવતાર છે, કે અમે તો ભગવાન છે, કે અમે તો આચાર્ય છે, કે અમે તો ભગવાનના ભક્ત છે, અમે તો સાધુ છે. એવા બધા શબ્દ કદાચ હોય વચનામૃતમાં, પણ ઉત્કૃષ્ટ વચન આપણે પકડવા પડે. પછી ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે પોતાના ધામમાંથી નીકળી જાય છે, ધામ ખાલી થઈ જાય છે. એ પણ એ વાત ખોટી છે. એ ધામમાં તો અખંડ રહે જ છે, કારણ કે એક બ્રહ્માંડમાં કદાચ આવે, અનેક બ્રહ્માંડમાં આવે, પણ એમના ધામમાં તો પોતે રહે જ છે. ધામમાં ખાલી જગ્યા થતી નથી. પછી અમુક એવા પણ માનનારા છે કે બધું પુરુષોત્તમ ભગવાન છે અને અક્ષર નથી, કારણ કે પુરુષોત્તમ જ બધું કરી શકે છે, હકીકતમાં કરી શકે છે, નિયંતા છે, સ્વતંત્રપણે વર્તી શકે છે, પણ નથી વર્તતા. એટલે અક્ષર બ્રહ્મ જેવી વસ્તુ જ નથી, પણ અક્ષર બ્રહ્મ જેવી વસ્તુ છે ને છે જ. એટલે 5 અનાદિ તત્વમાં પણ અક્ષર બ્રહ્મ આવી જાય છે. પછી અમુક એવા પણ હોય અખ્તરદાયા કે કેવળ અક્ષર બ્રહ્મ જ છે. ગુણાતીતાનંદ સાંઈના વખતમાં એક લાડા ભગત હતા, એમણે ગુણાતીતાનંદ સાંઈની મૂર્તિ પધરાવી દીધી મહારાજને મૂકીને, અને ગુણાતીતાનંદ સ્વામી બસ એમાં જ બધું આવી ગયું. પણ એ પણ ખોટું છે. અક્ષરની સાથે પુરુષોત્તમ હોયને હોય જ, એટલે કેવળ અક્ષર બ્રહ્મ નથી, એ પુરુષોત્તમને લઈને જ એ અક્ષર બ્રહ્મનો મહિમા છે. પછી અમુક એવું પણ હોય કે મુક્તિ અવસ્થામાં પણ મુક્તનો આત્મા અક્ષર બ્રહ્મના સાધર્મ્યને નથી પામતો તેમ ન સમજવું. અક્ષર જેવા ગુણ આવે જ છે, ભલે પોતે સ્વયં અનાદિ અક્ષર નથી, પણ એ મુક્ત જ્યારે માયાથી મુક્ત થઈ જાય છે ત્યારે અક્ષર બ્રહ્મ જેવા ગુણ એમાં આવે છે. ભલે કલ્યાણ નથી કરી શકતા, પણ બીજા બધા ગુણો એમનામાં આવે છે. એટલે આપણે કહીએ છીએ કે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. કોઈ કે પ્રશ્ન પૂછે કે આપણે કઈ રીતે કહી શકીએ આપણે અક્ષર છે? આપણે કહેતા નથી કે આપણે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ છે, પણ આપણે અક્ષર રૂપ છે, અક્ષર જેવા ગુણો આપણે કેળવીએ છીએ. તો અક્ષરમહમ, અને તો પણ આપણે પુરુષોત્તમના હંમેશા દાસ જ રહે છે. પછી હવે આવી રીતે જે તફાવત જે છે કે જીવ અને પરબ્રહ્મ જુદા નથી, એવા પણ માનનારા છે, અહમ બ્રહ્માસ્મિ જેવા હોય, તો એ વાત ખોટી છે. પછી મુક્ત અને અક્ષર બ્રહ્મમાં તફાવત નથી, પણ એ વાત પણ ખોટી છે. પછી મુક્ત અને પુરુષોત્તમ એમાં તફાવત નથી, એ વાત પણ ખોટી છે. અને એવા પણ હોય છે કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મમાં કંઈ તફાવત નથી, પણ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ પણ જુદા છે. તો એ પ્રમાણે આ જે 4 વાક્ય આપણે જોયા એ પ્રમાણે આપણે ન સમજવું. હવે 10મી વાત કે અક્ષર બ્રહ્મ જે ભગવાનના અનાદિના સેવક છે, એ સેવક રૂપે મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે જ નહીં, એવું પણ માનનારા હોય છે કે શું કહે, અક્ષરધામમાં પરબ્રહ્મ જ છે, અને પરબ્રહ્મ સાથે એમના અનંતકોટી મુક્ત છે. અને અક્ષરની જે વાત જે છે ને, એ તો અક્ષર તો કેવળ ભગવાનનું તેજ છે. તો આ આપણે સમજવાનું નથી. ભલે તેજને અક્ષર જેવું કહે છે, પણ હકીકતમાં અક્ષરધામમાં મૂર્તિમાન અક્ષર છે, મૂર્તિમાન અક્ષર છે. પ્રથમનું 21મું વચનામૃત, અક્ષરના 4 સ્વરૂપની વાત પણ આપણે કરી. પછી રઘુજી મહારાજની આ સેતુમાલાની વાત પણ આપણે કરી, કે 3 રેફરન્સીસ પણ આપણે જોયા હતા કે અક્ષરધામમાં મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે. પછી બીજી વાત કે શ્રીજી મહારાજના સંબંધની જે કંઈ વસ્તુ છે એ પણ આ રીતે બ્રહ્મ કહેવાય છે, કે નિર્ગુણ આપણે કહીએ છીએ, કે દિવ્ય કહીએ છીએ. તો એ મૂળ અક્ષર બ્રહ્મ છે એવા પણ કહેનારા છે.
તો એ મૂળ અક્ષર બ્રહ્મ કહેવાય નહીં. બરાબર છે, એ દિવ્ય તમે કહો, બ્રહ્મ પણ તમે કહો. બ્રહ્મ એટલે આ મૂળ અક્ષર બ્રહ્મ, એટલે બ્રહ્મ શબ્દ પણ મૂળ અક્ષર બ્રહ્મ કે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ એ તો એક, એ મહારાજના ધામમાં અને પછી આ પૃથ્વી ઉપર આવે છે એ ગુણાતીતાનંદ સ્વામી છે અથવા એ સત્પુરુષ છે. પછી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સિવાય બીજા કોઈ પરમહંસો હોય એને પણ મૂળ અક્ષર બ્રહ્મ કહી શકાય. કારણ કે આ વાત શરૂ થઈ સત્સંગમાં કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર મૂર્તિ છે, તો લોકોએ બીજી વાત શરૂ કરી કે ના બ્રહ્મમુનિ પણ અક્ષર છે ને દાદા ખાચર પણ અક્ષર છે અને ગોપાલ સાંઈ પણ અક્ષર છે અને દાદા ખાચરનો દરબાર પણ અક્ષર છે અને માણકી ગોળી પણ અક્ષર છે. તો શું બાકી રહ્યું? પણ મૂળ અક્ષર મૂર્તિ તો એક જ છે. અને બીજા ભલે એનો મહિમા તો છે જ, દિવ્ય કે નિર્ગુણ તમારે જે કહેવું હોય તમે કહો, પણ મૂળ અક્ષર બ્રહ્મ છે એ તમે વાત કરી શકો નહીં. અને એ વાત સંપ્રદાયમાં બહુ લાંબી ટકી પણ નહીં, એ પણ આપણે જાણીએ છીએ. પરબ્રહ્મ પરમાત્મા તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સંત વગર કેવળ મૂર્તિ કે શાસ્ત્રના આશ્રય બ્રહ્મરૂપ એકાંતિક થઈ શકાય છે તેમ ન સમજવું. બરાબર છે, આપણે મૂર્તિનો આશરો પણ કરવાનો છે, શાસ્ત્ર પણ આપણે વાંચીએ છીએ કે શાસ્ત્ર પણ મહારાજનું સ્વરૂપ છે, મૂર્તિ પણ મહારાજનું સ્વરૂપ છે. પણ સૌથી સરસ સંત મારે નિષ્કાળ સ્વામીએ લખ્યું કે કયું અનેક પ્રકારે કહ્યું છે કે આવી રીતે એ કલ્યાણ થઈ શકે, પણ આત્યંતિક કલ્યાણ, મોક્ષ કહો કે રિડેમ્પશન કહો કે સાલ્વેશન કહો કે રિડેમ્પશન તમે કહો, એ તો બ્રહ્મરૂપ કે એકાંતિક તો કેવળ પરબ્રહ્મ અથવા અક્ષર બ્રહ્મ સિવાય, એના પ્રસંગ સિવાય એ મોક્ષ આપણે પામી શકીએ નહીં. એટલે આપણે કહીએ છીએ ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. એ કોણ આપણને સમજાવે? સત્પુરુષ. જનો જાનન ઇદમ સત્યમ મુચ્યતે ભવ બંધનાથ. 14મી વાત કે ઘણા એવા પણ હોય કે બસ આપણને સત્સંગ મળી ગયો છે અને જે મન ફાવે તમે કરો તો પણ તમારો મોક્ષ આ રીતે થઈ જશે. પણ જે નિયમો આપણને આપ્યા છે એ નિયમોનું પણ પાલન આપણે કરવું પડે. એમાં કોઈ પ્રકારની ગૌણતા લાવી ન શકાય. એટલે ગમે તે નિયમો હોય, શિક્ષાપત્રીમાં લખ્યા હોય કે વચનામૃતમાં હોય કે આ સંપ્રદાયમાં જે નિયમો બીજા ગ્રંથોમાં લખ્યા હોય કે સત્સંગ દીક્ષામાં લખ્યા હોય, કે એ પાડીને જ આપણો મોક્ષ થઈ શકે. આજ્ઞા અને ઉપાસના, ઉપાસના અગત્યની છે પણ સાથે સાથે આજ્ઞા, અને એ માટે જ મહાન સાંઈમાં જે કહ્યું કે આ શાસ્ત્રેસ્મિન જ્ઞાપિતા સ્પષ્ટમ 11મો શ્લોક, કે આજ્ઞા ઉપાસનાની પદ્ધતિ સારી રીતે સૌને સમજાય એના માટે આ ગ્રંથ આપ્યો છે. અને આજ્ઞા ઉપાસના આપણને કોણે આપી છે? કે પરમાત્મા પરબ્રહ્મ સહજાનંદ દર્શિતા, કે સહજાનંદ સ્વામી આજ્ઞા ઉપાસના આપેલ છે. તો એ પદ્ધતિ સમજીને જ આવી રીતે આપણો મોક્ષ થઈ શકે. અને છેલ્લી વાત કે એવા જે સત્પુરુષ હોય, એ બ્રહ્મ સ્વરૂપ એવા જે સંત, કે એનો સમાગમ અને એ શાસ્ત્રનું રહસ્ય સમજ્યા વગર, એની કૃપા વગર આવી રીતે કોઈ કારે આ આપણને સમજાય નહીં. કે મહારાજે કહ્યું અંત્યનું 27મું વચનામૃત કે એવા જે સંત જે હોય પંચવર્તમાને યુક્ત એવા જે સંત, કે એમને અને ભગવાનને સાક્ષાત સંબંધ છે, તો એમના થકી જ આપણે નિશ્ચય કરવો. એ સિવાય ગમે તેટલા બુદ્ધિશાળી હોય, ગમે તેટલા વિદ્વાન હોય, તો પણ આવી રીતે એ આપણને એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એ સિદ્ધ થતો નથી. અને જે વચનામૃતમાં જે બધા સિદ્ધાંતો છે, સિદ્ધાંતો બધા લખેલા જ છે પણ સમજાતા નથી. કારણ કે મહારાજે જ પોતે કહ્યું કે શાસ્ત્રમાં બધી વાત તો લખી હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એ વાત સમજવામાં આવે છે. એટલે એ સત્પુરુષ વગર, એમની કૃપા વગર પણ અશક્ય છે. તો એ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપણા જીવનમાં અતિશય દ્રઢ થાય એ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણે સમજ્યા કે શું સમજવાનું છે અને શું નથી સમજવાનું. તો એ ઉપાસનામાં પણ કંઈ ગડબડ ગોતા હોય એ પણ આપણે તો બધા દૂર થઈ ગયા છે, કારણ કે આપણે પ્રગટ સત્પુરુષ મળ્યા છે. પણ આપણા અંતરમાં એ એકદમ ચોખ્ખી ઉપાસના કાયમ માટે રહે અને બીજાને પણ આપણે પ્રેરણા આપી શકીએ. મહારાજ સ્વામી સર્વને ખૂબ બળ બુદ્ધિ શક્તિ આપે, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.